તો મહેસાણામાં નણંદ ભાભીના આપઘાત મુદ્દે ખુલાસો થયો છે। નણંદ ભાભી બે યુવકો સાથે ભાગી ગઈ હોવાનું ખુલ્યું છે। તો તપાસમાં નણંદ ભાભી હિંમતનગરથી મળી આવ્યા છે। બંને આપઘાતની ચિઠ્ઠી લખી કેનાલ પર છોડી હતી। કેનાલમાં નહીં મળતા અન્ય દિશામાં તપાસ શરૂ કરી હતી। ભાગી ગયેલ પરિણીતાએ પતિને ફોન કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો। નણંદ ભાભી સાથેના બંને યુવકોને બોલાવીને નિવેદન પણ લેવામાં આવ્યા છે। તો પોલીસે બંને મહિલાઓને પરિવારને પરત સોંપી છે। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા પાયલ યાદવ જોડાઈ ગયા છે। જી પાયલ, આ ઘટના કે જ્યાં નણંદ ભાભી ભાગી ગયા યુવક સાથે અને સમગ્ર આપઘાતનો જે તરકટ રચવામાં આવ્યું, સમગ્ર ઘટના શું છે? ચોક્કસ આત્મહત્યાની ચિઠ્ઠી છોડીને નણંદ ભાભી હિંમતનગરથી મળી આવ્યા છે। નણંદ અને ભાભી આત્મહત્યાની જે ચિઠ્ઠી છે તે કડી નજીક કેનાલ પર છોડી હતી અને આ ઘટના 8 દિવસ પહેલાની છે। જ્યારે આ ચિઠ્ઠી અને ચપ્પલ ને બધું જે કેનાલ પરથી મળી આવતા પોલીસે અને સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી કે કેનાલમાં તેઓ બંને ન મળતા પોલીસને અન્ય દિશામાં તપાસ શરૂ કરી હતી। ત્યારે આ તપાસમાં નણંદ અને ભાભી હિંમતનગરથી પોલીસને મળી આવ્યા છે। નણંદ ભાભીએ બે યુવકો સાથે બંને ભાગી ગયા હોવાનું પણ સામે આવ્યું છે અને ભાગી ગયેલી પરિણીતાએ પોતાના પતિને ફોન કરીને કહ્યું હતું કે હું હિંમતનગર છું ને મને લઈ જાઓ। ત્યારે નણંદ અને ભાભી અને તેમની સાથેની જે બંને છે કે તેઓને અત્યારે પોતાના ઘરે મોકલી દેવામાં આવે છે। બંને મહિલાઓને પોલીસે પોતાના પરિવારને પરત સોંપી છે। ત્યારે આત્મહત્યાનું કાવતરું રચીને બંને નણંદ અને ભાભી જે છે તે ભાગી ગયા હતા। જી પાયલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।